જેતપુરમાં સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝનો પડઘો પડ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલમાં જેતપુરના ગણેશનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા આજે જેસીબીની મદદથી કચરો સાફ કરાવવામાં આવ્યો છે। જેતપુર નગરપાલિકાની હદ હેઠળ આવતા જૂનાગઢ રોડ પર આવેલા એસ કુમાર રેસિડેન્સીનો પાછળનો ગણેશનગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ચોમાસું હોવાથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે અને પાણીનો ભરાવો થતાં કચરાના ગંજ ખડકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને ગઈકાલે મહિલાઓ દ્વારા નગરપાલિકાની ઢીલી નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો, જેના સમાચાર સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતાં પૂર્વ સુધરાઈ સભ્ય મનોજભાઈ રબારી દોડતા થયા હતા અને આજે સત્વરે આ વિસ્તારમાં જેસીબીની મદદથી કચરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ તકે પૂર્વ સુધરાઈ સભ્ય મનોજભાઈ રબારીએ જણાવ્યું હતું કે આજે કચરો સાફ કરાવેલ છે અને 2-3 દિવસમાં ટાઇલ્સ નાખીને રસ્તો સંપૂર્ણપણે વ્યવસ્થિત કરવામાં આવશે। ગઈકાલે સૌરાષ્ટ્ર ન્યૂઝની અંદરમાં મેસેજ આવેલા હતા કે ગણેશનગરની અંદર પાણીના વરસાદની હિસાબે પાણીનો નિકાલ ન હોવાથી કચરો ભરાયેલો હતો અને ગંદકી થયેલ હતી, જે મને જાણ થતાં આની પહેલાં પણ મેં ટાઇલ્સ ને બધું નખાવેલા જ હતા 35-40 ફેરા, પણ ભારે વરસાદની હિસાબે એ ફેલ થઈ ગયા અને ત્યાં કચરો જમા હતો, જે આજની તારીખે આવી અને સંપૂર્ણ રીતે સાફ કરાવેલ છે અને 1-2 દિવસની અંદરમાં ટાઇલ્સ નાખી અને સંપૂર્ણ રસ્તો વ્યવસ્થિત કરવાનો આવશે।